તમામ જગ્યાએ લોકો મન મૂકીને અને ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે। આ સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતમાં પણ લોકો એટલા રંગે રંગાયેલા છે કે કોઈના ચહેરા પણ ઓળખાતા નથી। તો સુરતમાં અનુપમસિંહ ગેહલોતના ઘરે હોળીનો તહેવાર, ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। ધૂળેટીનો પર્વ છે ત્યારે પોલીસ કમિશનર બંગલા ખાતે પણ અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ રીતે જે હોળીના જે પર્વ છે તે પર્વની અહીં ધામધૂમથી જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આપની સાથે પોલીસ કમિશનર જોડાયા છે। જી સર, આજના દિવસની કઈ રીતે ઉજવણી કરી રહ્યા છો? આજનો દિવસ સૌપ્રથમ તો મારા પરિવાર તરફથી, મારા પોલીસ પરિવાર તરફથી અમને સુરતના નગરજનોને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા। આજે અમારા એવા થોડા સમય નીકાળીને આ બધા અત્યારે બંદોબસ્તમાં જતા રહેવાના છે અમારા અધિકારીઓ। તો થોડા સમય લઈને અમારા કોન્સ્ટેબલ તો માંડી પોલીસ કમિશનર સુધી બધા લોકો એક સાથે હોલી રમીએ છીએ, ધૂળેટી રમીએ છીએ, ગલા મળીએ છીએ એકબીજાના સાથે। જો જે તરસ આપ જોઈ શકો છો લોકો એન્જોય કરી રહ્યા છે। આ મારા માટે બહુ ખુશીની વાત હોય છે જ્યારે અમારા નાના કર્મચારીઓ તો મોટા અધિકારીઓ તો બધા એક સાથે પરિવાર તરીકે હોલી રમે છે। સર, ખાસ કરીને અધિકારીઓ અને પીઆઈમાં અનેરો ઉત્સાહ છે, શું કહેશો? ને આ આખા વર્ષ એના હોલીનો વેટ કરે છે અમારા જો પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ કે એક સાથે મળીને બરાબર એકદમ એકબીજાને રંગ ચોપાડવાના છે। તો આજે આપ જોઈ શકો છો બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે। સર, સુરતની વાત છે, ખાવાનું નથી છોડતા સુરતી લાલાઓ, તો આજે જમવાના મેનુમાં શું છે? જમવાનું મેનુમાં અમારા સુરતી જ ખૂબ ડિશ રાખી છે જો અને બધા લોકો રમે અને ખૂબ એન્જોય કરે ડિશોને। અને આ બધા લોકો બી સાથે મળીને અમે લોકો ડિશ એન્જોય કરી। સુરત આપણા ફેમસ એના માટે છે કે સદા મજા કરો જોઈએ, મજા કરો એવા કે લોકોને સાથે મળીને જો આપણે મજા કરો ને સુરતને આગળ લઈ જાઓ છો। છેલ્લો સવાલ, સુરતીઓને શું સંદેશો આપશો આજના દિવસને લઈ? અમે આ સંદેશો આપીશ કે આ બધા તહેવાર એન્જોય કરો। સાથે સાથ આ એક એવા તહેવાર છે કે તમામ ગિલા શિકવા જો લડાઈ દુશ્મની બધા લોકો ભૂલાઈ જાય છે અને ગલે મળીને પૂરા આખા વર્ષ એક સાથે રહેવા માટે આ તહેવાર હોય છે, જેથી બધા લોકો એકબીજાને ગલો મળીને રહે તો આખા વર્ષ અમે લોકો સુરતનો પ્રોગ્રેસ કરતા રહે એવી બધાને શુભેચ્છા આપું। જી, આપ જોઈ રહ્યા છો અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે પીઆઈ કક્ષાના જે તમામ અધિકારીઓ છે તે આ રીતે જે બાથ ટબ બનાવ્યું છે તે બાથ ટબમાં આનંદની જે લાગણી છે તે આનંદની લાગણી તેમના ચહેરા ઉપર જોવા મળી રહ્યા છે। એક ઉત્સાહ જે તેમના ચહેરા ઉપર અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, વી મીડિયા, સુરત। આજે ધૂળેટીનો પર્વ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર બંગલા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપની સાથે અધિकारी જોયા છે। જી, આજના દિવસની કઈ રીતે ઉજવણી કરી? आज के दिन हम होली का पर्व मना रहे हैं अपने पुलिस परिवार के साथ में, ताकि उनको हम पूरे साल का ना थोड़ा सा रिलैक्सेशन दे सके और फिर वो बंदोबस्त अच्छे से कर पाए। तो ये थोड़ी देर के लिए ही है और इसके बाद ये फिर से अपने बंदोबस्त पे चले जाएंगे। जी मैडम, आज खाने के मेनू में क्या है? सूरत से आप आए हो। जी, मैंने आज खाने के मेन्यू में थोड़ा सा ऑथेंटिक नॉर्थ इंडियन रखा हुआ है, जिसमें जलेबी है, गुजिया है, पूरी सब्जी है, बिरयानी है और डोसा है। जी, आप જોઈ રહ્યા છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક અલગ જે ઉત્સાહ છે તે દરેક અધિકારીઓના જે ચહેરા છે તે ચહેરામાં જોવા મળી રહ્યો છે। આપણી સાથે ડીસીપી ટ્રાફિક જોવા મળી રહ્યા છે, એમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓનું શું કહેવું છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે નાના બાળક છે તે નાના બાળકમાં અનેરો ઉત્સાહ છે। બેન, ગુલાલના રંગમાં રંગાઈ ગયા છો, શું કહેશો? સુરતીઓ જેવી રીતે આખા વર્ષ દરમિયાન ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવણી કરે છે એવું આજે અમારો સમગ્ર પોલીસ પરિવાર એ ઉજવણી કરી રહ્યું છે, પણ એવા ધ્યેય સાથે કરી રહ્યું છે કે આવનારો જે સમય છે એમાં સુરતીઓ શાંતિથી અને સુરક્ષિત રહી શકે અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરે કે જેના લીધે અમે સુરતીઓને આટલું મજા કરતામાં વધારે સપોર્ટ કરી શકીએ। હેપી ધૂળેટી, હેપી હોલી બધા સુરતીઓને। जी, आप જોઈ રહ્યા છો જે અધિકારીઓ છે તેમના પરિવાર સાથે આજે ઉજવણી કરી રહ્યા છે। जी सर, एंजॉय कर रहे हैं पूरे रंग और गुलाल में एंजॉय कर रहे हो, क्या कहोगे? होली सब पुलिस परिवार एक साथ में है और सब होली मना रहे हैं, तो बहुत अच्छा लग रहा है। साथ में ऐसे मौके हम पुलिस वालों को कभी कभी मिलते हैं, और सभी को पुलिस परिवार की तरफ से आपको, आपके दर्शकों को, सभी को होली की बहुत सारी शुभकामनाएं। जी, आप જોઈ રહ્યા છો જે અધિકારી છે તે અધિકારીમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યા છે। નાના બાળક હોય કે મોટા, તમામે તમામ જે લોકો છે તે આજે હોળીના રંગમાં રંગાયેલા ગયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, વી મીડિયા, સુરત।